સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમારી ટીમે ઓઢવમાં ખાસ સ્થાનિકો સાથે વાતચીત કરી છે। ત્યારે સ્થાનિકોએ ભાજપ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે હવે વોટ જ નથી આપવાના અને અમારે કોઈ સુવિધા પણ નથી જોતી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં સ્થાનિકો શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? વિકાસ। વિકાસભાઈ, તમે ઓઢવમાં જ રહો છો? હા। ઓઢવમાં શું મુખ્ય સમસ્યાઓ છે અહીંયા? ઓઢવમાં મુખ્ય સમસ્યા રૂલિંગ ગવર્મેન્ટની જ છે। આ જે ગવર્મેન્ટ રહી ને એ વીઆઈપી ગવર્મેન્ટ છે। પબ્લિકના પૈસા, ટેક્સના પૈસા લઈને એક કલરની 5 ગાડીઓ લઈને રિંગ રોડ ઉપર આમથી આમ આખા અમદાવાદમાં આટા ફેરાને આશીર્વાદ કરવાના। એ લોકોને કઈ કામ હોતું નહીં। અમારે સવારમાં ઉઠીને બાઇક લઈને નોકરી ધંધે જવાનું હોય, ભણવા જવાનું હોય, કોકને કંઈક બીજા કામે જવાનું હોય, એમને આટા ફેરાને આશીર્વાદ કરવા હોય, ઇન્ટરવ્યુ આપવા હોય, એટલે અમારે ટ્રાફિકે ઊભું રહેવાનું તડકામાં, એ લોકો જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી। એટલે આ વીઆઈપી ગવર્મેન્ટ છે, આ વીઆઈપી ગવર્મેન્ટ ના ચાલે। આજે આપણે વચ્ચેના માણસો છે ને એ માણસોને અમે વોટ આપીને એમને જીતાડીશું। આ વીઆઈપી ગવર્મેન્ટ જોઈએ જ નહીં। તમારા વિસ્તારમાં બેને કીધું એ પ્રમાણે કે અહીંયા ભાજપના જ કાઉન્સિલર બધી તકલીફ છે, બધી બધાને ખબર છે। મને આ વીઆઈપી ની સૌથી મોટી તકલીફ છે કે મારું મહત્વ કેમ નહીં। એ નેતા એનું જો પદ ના હોય ને એ નીકળે ને તો એને હું મારા આગળથી ના નીકળવા દઉં। નેતા બની ગયો એટલે ગાડી લઈને આખા અમદાવાદમાં આટા ફેરે આશીર્વાદ કરે, મારે ઊભું રહેવાનું તડકામાં। પણ એ તો તમે લોકો ચૂંટો છો ને એ લોકોનું વીઆઈપી એટલે એ ભૂલ કરી છે। એ લોકોએ વોટ આપ્યા ને એ લોકોને હવે ભૂલનો એમને થઈ ગયો, અનુભવ થઈ ગયો કે આ ભૂલ થઈ ગઈ છે। એટલે આ વીઆઈપી નેતાઓ જે છે ને રૂલિંગ ગવર્મેન્ટના એમને હટાવવાના છે। આપણી વચ્ચેના નેતાઓ છે એમને નેતા બનાવવાના છે। આપણે બીજા બેન પણ, બેન શું નામ છે? અરે શું નામ છે અહીંયા બાજુ? અમારું નામ લીલાબેન છે। તમે તો ફેમસ છો ને, બધા તમારું નામ ઓળખે છે। તમે નરેન્દ્ર મોદી જેવા થઈ ગયા છો તમે તો। અમે મોદીને ઓળખતા નથી। એક જ મિનિટ બધાને આપણે બોલવા દો। શું તમારે ત્યાં શું સમસ્યા છે તમારા વિસ્તારમાં અહીંયા? અમારે કઈ સમસ્યા નથી। અમારે કામ હોય તો કોંગ્રેસના માણસો આવે છે। અચ્છા, કોઈ સમસ્યા નથી તમારે? અમારે કઈ સમસ્યા નથી। પાણીની ગટરની કોઈ સમસ્યા નથી? ગટરની સમસ્યા છે પણ માણસો આવી અને જતા રહે, જોઈને જતા રહે, પછી કઈ કરવા આવતા નહીં। ભાજપના માણસો આવે, જોવા આવે, પણ આવીને જતા રહે, કઈ કરતા નથી। અચ્છા, તો ભાજપના લોકો આવે છે, કઈ કરતા નથી, તો આ વખતે તમે શું કરવાના છો? અમે કોંગ્રેસને વોટિંગ કરવાના છીએ। અચ્છા, એવું કેમ કોંગ્રેસ? સ્થાનિકોની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।